આ તરફ જૂનાગઢમાં આગામી ચૂંટણી પહેલા મતદાર યાદી મુદ્દે મોટું રાજકીય ઘમાસાણ। કોંગ્રેસે આક્ષેપ કર્યો કે ભાજપ દ્વારા કોંગ્રેસ સમર્થિત 13,000થી વધુ મતદારોના નામ રદ કરવાનું ષડયંત્ર રચ્યું છે। આ વિવાદ ત્યારે વકર્યો જ્યારે ભાજપના નગરસેવકે ખુદ કોંગ્રેસના નગરસેવક અદ્રેમાન પંજાનું નામ સ્થળાંતરના બહાને રદ કરવા ફોર્મ 7 રજૂ કર્યું। કોંગ્રેસના પ્રતિનિધિમંડળે કલેક્ટરને રજૂઆત કરતા કહ્યું કે જે વિસ્તારમાં ભાજપને મત નથી મળતા ત્યાં ટાર્ગેટ કરીને સામૂહિક રીતે નામ કમી કરવાની અરજીઓ કરવામાં આવી રહી છે। એકલા વોર્ડ નંબર 8માં જ 4500થી વધુ નામ રદ કરવાની તજવીજ સામે આવી છે। ખૂબ ઈમાનદારીથી અને ખતથી કામ કરેલું છે આ લોકોએ। તેની સામે બીજેપીના કોર્પોરેટરો અને બીજેપીના પદાધિકારીઓએ જે 13,500 વાંધા અરજીઓ મૂકી છે એની સામે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે કે ભાઈ તપાસ કરીને તમે આનો નિર્ણય લેજો।